છેલ્લા વિડીયોમાં ભાઈ જે સજા દીધી ને ભાઈ કે આપણે સજા લેવાની હતી ભાઈ, આપણે શું કહેવાય ચેલેન્જમાં હારી ગયા ભાઈ સજા લેવાની હતી, એ સજા છે ને ભાઈ મેં આવડી હાઈસ્કૂલમાં લીધી બરાબર ને. આજની ભાઈ વાત કરું ને તો ભાઈ મારે આપવાનું હોય હાઉસ ટૂર, પછી એનું હાઉસ ટૂર આપવાનું હોય ખબર હે એટલેથી લઈને આ બધું છે ને ભાઈ ઘરનું આગળ હોય બરાબર ને. હા ભાઈ આપણા ઘર હે બરાબર ને, આ ઘરનું ભાઈ છે ને આંગણ તો ઓસરી હતી બરાબર ને, ઓસરી કહેવામાં આવે ઓસરી હતી. યુનો ઓસરી બધું પડી ભાંગ્યું, દરવાજો ભાઈ ખુલ્લે નથી કેમ કે ઓલો માથેનો જે માળ આવે ને એ નીચે પડી ગયો, સામાન બધું નીચે છે ભાઈ. અહીંયાથી અહીંયા પોગવા હાટું છે ને ભાઈ ઘણા દુઃખ દર્દ ને પીડા જોયા છે ભાઈ, ત્યારે છે ને અહીંથી અહીંયા પોગ્યા છે બરાબર ને. હા તો જય માતા ડેરાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. પણ નવો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરી દીધો રોંઢે બરાબર. ટાઈમની વાત કરું તો મારા ખ્યાલથી 5 સાડા 5 જેવું થતું હે ભાઈ, 5 સાડા 5 છે ને ભાઈ દી હાથમી ગયો જોઈએ કહો તમે, આમ જોઈએ કહો ભાઈ તમે સુરત દાદા હાથમી ગયા છે ને ભાઈ. બીજી એક વાત કે ભાઈ છેલ્લા વિડીયોમાં ભાઈ જે સજા દીધી ને ભાઈ કે આપણે સજા લેવાની હતી ભાઈ, આપણે શું કહેવાય ચેલેન્જમાં હારી ગયા ભાઈ સજા લેવાની હતી, તો એ સજા છે ને ભાઈ મેં આવડી હાઈસ્કૂલમાં લીધી બરાબર ને. હાઈસ્કૂલમાં ગયા હતા કે તમને દીર ના જઈને તમને એ સ્કૂલ બતાવી બરાબર, કેવી ખંડેર સ્કૂલ છે બરાબર ને. હરખાઈ ભાઈ અંદરથી જોયું તો આમ લાગે કે ના ભાઈ ખંડેર સ્કૂલ છે ને બહુ જૂની એવી સ્કૂલ છે ને, બાઈ તો એ સ્કૂલ છે ને પાડવાની છે, ટૂંક સમયમાં પાડી દેવાની છે, નવી સ્કૂલ બનાવવાની છે ભાઈ. આજની વાત કરું ને તો આજે ભાઈ આપવાનું આપણે હાઉસ ટૂર બરાબર ને. હાઉસ ટૂર શેનું આપવાનું છે ઘરનું, એટલે કહું જ હું ભાઈ હાઉસ ટૂર આપવાનું મારી ગદની બધી જવો ને તમે હાઉસ ટૂર આપવાનું છે, પણ શેનું હાઉસ ટૂર આપવાનું છે જૂના ઘરનું હાઉસ ટૂર આપવાનું છે બરાબર ને. આપણે પેલા જે ઘરમાં રહેતા ને ભાઈ જૂનું ઘર, અમે તો અમારા બાપ દાદાની બધા રહેતા ઘરમાં, એ ઘરનું હાઉસ ટૂર આપવાનું છે બરાબર ને. આ હે જો આવું જૂનું ઘર છે, આનું તમને હાઉસ ટૂર આપવાનું છે. પણ અહીંયા છે ને લાકડા વાકડા બધું બ્લોક કરીને રાખ્યું હોય તો આખો ફરી ફરીને જવાનું છે, મસ્તીનું ભાઈ છે ને હાઉસ ટૂર આપવાનું છે આપણે ભાઈ. બીજી એક વાત કરું ને તો ભાઈ આવા બધા પાકા ઘરના છે ને ભાઈ એ તો બધા પછી બન્યા છે બરાબર ને. એ તો ભાઈ ભગવાન માતાજીની દયા હોય ને કાંક આપણી મહેનત હોય ને ત્યારે આવા બધા સારા ઘર બન્યા છે. બાકી ભાઈ અમુક માં એમ લાગે કે ભાઈ પૈસા વાળા છે, નામ છે, ઘર વાળા ગાડી વાળા છે, ભાઈ ના ભાઈ એવું કઈ નથી. અમે આવામાં જ વડા છે બરાબર ને. અમે આવા ઘરમાં જ ભાઈ નળિયા વાળા ઘરમાં જ વડા છે ને. અમે જો આ ધૂળ છે ને ભાઈ અમે ધૂળમાં ધૂળ થઈ જવા વાળા ભાઈ બરાબર ને. બાકી આ બધા જોઈને એવું નથી કે ભાઈ આપણે કાંઈ ઊંચી પાર્ટી છે ભાઈ, એવું કાંઈ નથી બરાબર ને. આપણે ભાઈ ધૂળમાં ધૂળ થઈ જાવી ને હા એટલે હા એવા છે ને ભાઈ. અમે ભાઈ નાના વડા છે ને ભાઈ એમાં નડિયાવાળા ઘરમાં થયા ભાઈ, એવું કાંઈ એટલે કાંઈ એવું વાત નથી. આજે આપણે ભાઈ આપણા એ જૂના ઘરનું આપણે શું આપવાનું છે હાઉસ ટૂર આપવાનું છે. તો માટલું ઘરની કાંઈક વાત કરું ને તો આવું કાંઈક છે ને આપણું ઘર છે બરાબર ને. હવે પાછળનો ભાગ છે, આમ આથમણો ભાગ છે બરાબર ને. આથમણો ભાગ છે, હમણાં છે ને ઓલી બાજુથી ફરીને આગળ જવું પડે કે આ બાજુ ટપીને ઓલી બાજુ જવું પડે. એ બાજુ છે ને તમને મસ્તીનું આગળથી ને ઘર બતાવી દો કેવું આપણું ઘર હતું જૂનું ઘર બરાબર ને. ત્યાં ભાઈ બાજુ છે ને વીસી કટનું નમતું હોય તો મેં કીધું ટપીને જ જાવ, અમને ફરી ફરીને તમને મસ્તીનું છે ને ઘર દેખાડું હતું. કેવા ભાઈ આપણા ઘર હતા ને આપણા ભાઈ બાપ દાદા બધા છે ને ભાઈ નળિયાવાળા ઘરમાં નાના વડા થયા છે બરાબર ને. આપણે પણ નળિયાવાળા ઘરમાં નાના વડા થયા છે બરાબર ને. આવું બંગલા ભાઈ એવું કાંઈ નથી આપણે કે ભાઈ આપણે આમ સવી આપણે કાંઈ બરાબર ને. નાના વડા આપણે ભાઈ અમે એમાં જ થયા છે બધા. આજો ઘરના ભૂલિયા હે ને અમે હે તો આવું છે ને આપણું કાંક ઘર છે બરાબર ને. એને ક્યાં દેવું એને હાય યુ કેન સી ગાઈસ, આ છે ને આપણા જૂના ઘર છે બરાબર ને. આ જૂનું ઘર છે ને જૂના ઘરનું છે ને આખું આંગણું હતું બરાબર. આવડું આખું આંગણું હતું ને આપણું છે ને જૂનું ઘર છે ભાઈ. અહીંયા છે ને ભાઈ મંદિર હતું, જૂનું મઢ હતું માતાજીનું મંદિર હતું, જ્યાં આજની તારીખમાં અમે છે ને ભાઈ દીવાબત્તી નગરબત્તી ભાઈ કરવા આવી બરાબર ને. કાંક જો બાવરિયા બધા ઉભા થઈ ગયા છે, જો આમ થોડુંક સાફ સફાઈ કરી છે. બાકી હમણાં ચોમાસામાં છે ને ભાઈ આ બધા ખળબળ ને બધા ઉગી ગયા હતા, અમને બાવરિયા થઈ ગયા હતા. બાકી આ છે ને આપણે જૂના ઘર છે બરાબર ને. આવડા હાવ એટલે હાવ ભાઈ શરૂઆતમાં આપણે છે ને આ ઘરમાં રહેતા બધાથી પહેલા મારા બાપ દાદાની બધા એ હતા બરાબર ને. ત્યારે તો ભાઈ અમારા જન્મ હતા ભાઈ મારા બાપ દાદાની, મારા પપ્પા છે ને મારા બાપા અમારા જેવડા હતા, વિચાર કરો મારા બાપા જીવતા અમારા જેવડા હતા ત્યારે એ એવડા આ ઘરમાં રહેતા બધાથી જૂનું ઘર છે આપણું. શરૂઆત કરીને તો તમને પહેલાથી શરૂઆતથી બતાવું બરાબર ને, ખૂણાથી બતાવું બરાબર. આવું છે ને કે આખું ઘરનું આપણું આંગણું છે બરાબર. એટલેથી લઈને આ બધું છે ને ભાઈ ઘરનું આંગણું છે બરાબર ને. શરૂઆતમાં જાતા જ અહીંયા છે ને આપણું માતાજીનું મંદિર હતું નાનું ભાઈ. એ વખતે આપણે માતાજીનું મંદિર હતું અહીંયા કણે એક અને ભાઈ પગે લાગતા એ તારીખમાં લાગતા આજની તારીખમાં લાગણી છે બરાબર ને. અહીંથી પછી આમ જાવી ને પેલા તમને આ બાજુ સબ બતાવી દો બરાબર. અહીંયા છે ને ભાઈ ગેલેરી હતી, હમણાં છે ને ઓલી બાજુ સામે ઉપર તમને બતાવ્યું હતું બરાબર ને. આ ગેલેરી હતી ના ભાઈ આપણા ઘર છે બરાબર ને. આ ઘરનું ભાઈ છે ને આંગણ હતું, ઓસરી હતી બરાબર. ઓસરી કહેવામાં આવે ઓસરી હતી. યુનો ઓસરી એટલે હવે પડે ઓસરીમાં ઓસરી હતી ભાઈ આવડી. બે ઓસરી હતી ભાઈ આવડી. આગળની છે ને આપણે આગળની લાંબી આપણે ચાલી આવે ને, ચાલીને ઓસરી કયો ને આ ઓસરી કે ચાલી હતી ભાઈ આપણી આવડી આગળની બરાબર ને. હજી છે ને અંદર જઈને બતાવું હું બરાબર. હે ને ભાઈ વીસી કાંટાને જરાક ધ્યાન રાખવી પડે બધું છે ને, જરાક પડી ભાંગ્યું છે ને જૂનું થઈ ગયું છે ને એટલે. તો આવી કાંક છે ને ભાઈ ઓસરી હતી, ચાલી હતી બરાબર ને. પછી હજી અહીંથી અંદર જાવી હા ચંપલા કાઢી નાખું ભાઈ. ઘર ગમે એમ તો ઘર છે, ઘરમાં ચંપલા પહેરીને ના જવાય ખબર છે ને ભાઈ. તો આવું કાંક છે ને માટી આપણું જૂનું ઘર હતું બરાબર. જોઈ શકો તમે, જોઈ શકો અહીંયા કને જો આ રીતે ભાઈ જૂનું ઘર છે ને. જો છે ને બધું પડી ભાંગ્યું છે, જોવો તમે બધું પડી ભાંગ્યું છે યાર. આવડિયા છે ને ઓસરી હતી, ઓલો છે ને ભાઈ મેઇન જે રૂમ આવે ને મેઇન રૂમ હતો, એક રૂમ હતો આખો બરાબર. ત્યાં તો ભાઈ ખડબડ ને બધા ઉગી ગયા છે ને, માથાથી દેખાણું જો તમે કદાચ દેખાતું હોય તો ખડબડ ને છે ને ભાઈ ઉગી ગયા એટલે અંદર તો જવાય એમ નથી. જો બધું પડી ભાંગ્યું. દરવાજો ભાઈ ખુલે એમ નથી કેમ કે ઓલો માથેનો જે માળ આવે ને એ નીચે પડી ગયો, સામાન બધું નીચે છે ભાઈ. એટલે દરવાજો ભાઈ ઢળીને ખુલીએ કે હે નહીં ને. આ તમે જોઈ શકો જો અહીંયા બધું છે ને પડી ભાંગ્યું છે ભાઈ. હા
જોઈ શકો માટી આવા હે ને ભાઈ આપણા કાંઈક જૂના ઘર હતા બરાબર, નળિયા વાળા અને હાવ દેહી પ્યોર દેહી ઘર બરાબર ને. હા તો ભાઈ આવા ઘર તો ભાઈ હવે આપણા બન્યા હે, બાકી ભાઈ અમે અમે બધા હે ને અમે ભાઈ નાના મોટા ત્યાં બરાબર ને, આવા જ ઘરમાં આવી જો આવે ધૂળમાં ધૂળ હે ને, આ ધૂળમાં જ ભાઈ રમતા અમે બધા બરાબર ને, આમાં જ ભાઈ નાના મોટા ત્યાં બધા અમે અહીંથી બતાવી દો. જો આવું કાંઈક હતું ભાઈ બરાબર. આજની તારીખમાં હે ને આવું છે ભાઈ. અહીંયાથી અહીંયા પોગવા હતું હે ને ભાઈ ઘણા દુઃખ દર્દ ને પીડા જોયા હે ભાઈ, ત્યારે હે ને અહીંથી અહીંયા પોગ્યા હે બરાબર ને. એટલે આવું છે એટલે ભાઈ અમુક વાર એમ થતું હે કે આવા આવા ભાઈ વડા બંગલા હે ને ભાઈ અમથાથી થઈ ગયા બરાબર ને, વડા બંગલા બંગલે પોગવા હતું હે ને ભાઈ ઘણા બધા દુઃખ દર્દ ને પીડા સહન કર્યા હે ને ભાઈ, ત્યારે આમાં પોગ્યા હઈ ને. બાકી ભાઈ આપણે ધૂળમાં ધૂળ થઈ જાવી એવા જ માણસ હઈ ભાઈ. આવો આપણે કાંઈ ઘમંડ બમંડ હે નહીં, પૈસા પૈસાનો ઘર બારનો ગાડીનો એવું કાંઈ આપણે ઘમંડ નથી બરાબર ને. આમાં હે ને આમાં કયો આમાં હુઈ જાવ તો આમાં હુઈ જાવી એમ હે ભાઈ, એવા હઈ હાવ સ્વભાવમાં. આજ હવે માટ્યું ઘરની વાત કરું ને તો માટ્યું અમે હે ને વચ્ચે ભાઈ લગભગ 3-4 ઘર બદલાવેલા છે બરાબર ને. કેમ કે ભાઈ જ્યારે નવા ઘરનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોય ને, જૂનું ઘર પાડવાનું હોય નવું ઘર બનતું હોય ને, ત્યારે ભાઈ બદલાવા પડે બરાબર ને. હમણાં જે તમે અહીંયા ઘર બતાવ્યું ને એ બધાથી જૂનામાં જૂનું ઘર હતું બરાબર ને. અમારા પરદાદા દાદાની બધા ને એ ઘરમાં હતા બરાબર. મારા બાપાનું બચપન ને ભાઈ એ ઘરમાં ગયું હે બરાબર ને. અમારા બચપન તો ભાઈ ઘરમાં નથી ગયા, અમારા બચપન અહીંયા હે ને બીજું અહીંયા એક નડિયાવાળ આ ઘર હે ને, અહીંયા એક નડિયાવાળું ઘર હતું. અમારું બચપન ભાઈ એ ઘરમાં ગયું હે બરાબર ને. મારા બાપાનું એમનું બચપન હે એ ઘરમાં ગયું હે. એ ઘર હતું ને ભાઈ પછી મારા બાપા મોટા થયા ને ભણ્યા ગયા ને ભાઈ નોકરી બોકરી મળી ને, ત્યારે આ ઘરે હે ને આ ઘરને બદલે અહીંયા પેલા નળિયાવાળું ઘર હતું બરાબર ને. તો અહીંયા કાંઈક થોડાક મોટા વિસ્તારમાં નળિયાવાળું ઘર બનાવ્યું હતું બરાબર ને. હતું તો આવું જ તે જૂનું હે એવું જ હતું પણ થોડાક મોટા વિસ્તારમાં બનાવ્યું બરાબર આવડું આ ઘર. પછી એ ઘરમાં ભાઈ અમારા બધા બચપન એ ઘરમાં ગયા હે બરાબર ને. હમણાં હે ને ભાઈ 3-4 વર્ષ થયા આ ઘર બનાવ્યા હે, 3-4 વર્ષ જેવા થયા હે બરાબર ને. અમારા બચપને ભાઈ નળિયાવાળા ઘરમાં જ ગયા હે ભાઈ, અમે નાના વાળા નળિયાવાળા ઘરમાં જ ગયા હે ભાઈ. અને ભાઈ જ્યારે પછી એ ઘર પાડવાનું થયું ને ત્યારે પછી અમે ગયા હતા ભાઈ આ ઘરમાં રહેવા બરાબર ને. જો ત્યારે અમે આ ઘરમાં રહેવા ગયા હતા. આ ભાઈ દવાખાનાનું ક્વાર્ટર છે, જો અમે તમે દવાખાનાનું ક્વાર્ટર ભરો છો ને એ દવાખાનાનું ક્વાર્ટર છે ભાઈ, આમાં રહેવા ગયા હતા. ત્યારે આ ઘર બનતું ને ત્યારે જૂનું ઘર પાડી દીધું અહીંયા હતું એ, આમ પછી આમાં ગયા ત્યારે આવડું આ ઘર બનતું હતું ને આ ઘર બની ગયું પછી ભાઈ આમાં ટ્રાન્સફર થઈ ગયા. તમે જોઈ શકો ભાઈ બાદ છે ને ભાઈ કલર બલર બધું ઉખડી ગયું છે. એ શેના કારણે થયું ખબર હે? બિપોજોય વાવાઝોડું. હું કેવું બિપોજોય વાવાઝોડું યાર, જે સમયમાં ઘર બન્યું એ સમયમાં બિપોજોય વાવાઝોડું આવ્યું હતું બરાબર ને. 2-3 વર્ષ પહેલા નવા ભાઈ ઘરમાં ટ્રાન્સફર થયા હતા ત્યારે હે ને આ ભેગા કલરની પથારી ફેરવી નાખી. જોઈ શકો ભાઈ તમે નોટિસ કરી શકતા હો બધું યાર. તો ફાઇનલી માં જૂના ઘરનું તો આપણે હાઉસ ટૂર આપી દીધું છે બરાબર ને. તો ભાઈ નવા ઘરનું જો તમારે હાઉસ ટૂર જવું હોય, આ ઘરનું ભાઈ તમારે હાઉસ ટૂર જવું હોય તો ભાઈ બહુ જાજા માલી કોમેન્ટ કરી નાખજો તો ભાઈ આ ઘરનું હાઉસ ટૂર આવી શકે બહુ જલ્દી. એની હાટું ભાઈ કોમેન્ટ કરવી પડે તો આવી શકે બરાબર ને. કોમેન્ટ કરો ભાઈ તો હાઉસ ટૂર આવી શકે બરાબર આ ઘરનું જો જવું હોય તો. બાકી જૂના ઘર તો ભાઈ હાઉસ ટૂર આપણે આપી દીધું છે બરાબર ને. એવા કાંઈક જૂના ઘર આપણા હતા બરાબર ને. ભાઈ હવે હે ને મારા ખ્યાલથી વ્લોગ વિડીયો બહુ જાજો હે ને ભાઈ લાંબો થાય તો કેવું કરે ભાઈ આપણે પૂરો કરી નાખ્યું તો બહુ સારું રહે. તો ફટાફટ છે ને ભાઈ વ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ બરાબર ને. મળવું ના વ્લોગ વિડીયો મારી પાસે ઇન્સ્ટાગ્રામ ને એમ બધા ભાઈ આટો મારતા આવજો. થોડોક ને હે ને મને હા ચડે કેમ ખબર હે, કેમ કે ભાઈ છાસવાળું ચેલેન્જ કર્યો ને એમાં ભાઈ હે ને શરદી ઉધરસ ને એવું બધું થઈ ગયું વચ્ચે ભાઈ, એટલે હે ને 1 દિવસનો ગેપ આવી ગયો હતો બરાબર ને. એટલે ભાઈ અટકાને ધીમે ધીમે બોલવું કેમ કે તબિયત થોડીક છે ને સહેજ આમ ખરાબ હે એવું હે. તો ફટાફટ ભાઈ વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ બરાબર ને. જય માતા ડેરે ને.